પ્રાકૃતિક કૃષિનું મહત્ત્વ ધરતી માતાના સ્વાસ્થ્યથી લઈને માનવ અસ્તિત્વ સુધી. પ્રાકૃતિક કૃષિ છે એ માત્ર ખેતી પદ્ધતિ નથી, પરંતુ જીવનશૈલી છે. અન્નમાં ઝેર નહીં, પોષણ જોઈએ તો પ્રાકૃતિક ખેતી અપનાવો. માનવજાત અત્યારે એટલી વિકાસની દોડમાં આગળ વધી ગયો છે કે પ્રકૃતિના સંતુલનને ગંભીર રીતે ખોરવી નાખ્યું છે. માટે જમીન, પાણી અને હવાનું પ્રદૂષણ વધતું જાય છે, જે પર્યાવરણને ચેતવણી આપી રહ્યું છે. માટે ખાસ કરીને કૃષિ ક્ષેત્રમાં અંધાધૂંધ રાસાયણિક ખાતરો અને ઝેરી દવાઓનો ઉપયોગ જમીનનું સ્વાસ્થ્ય બગાડ્યું છે, જેના કારણે ઉગતું અન્ન પોષક તત્વ વિહીન અને ઝેરયુક્ત બની રહ્યું છે. માટે કૃષિમાં જે અળસિયા છે એને આપણે ખેડૂતનો મિત્ર તરીકે ઓળખીએ છીએ, કારણ કે અળસિયાઓ છે એ ગાયના છાણ અને ગૌમૂત્રને સુગંધથી આકર્ષાય છે, જેના કારણે તેની સંખ્યામાં કુદરતી વધારો થાય છે. વર્ગી કમ્પોસ્ટ આયસેનિયા ફોટિડા એટલે કે અળસિયાનું સાયન્ટિફિક નામ છે આયસેનિયા ફોટિડા. એ જમીનની ઊંડાણમાં જઈ શકતા નથી, પરંતુ છાણ અને કચરો અને માટી ખાય છે. માટે વૈજ્ઞાનિક સંશોધન દર્શાવે છે કે અળસિયાના મળમાં હેવી મેટલ્સનું પ્રમાણ વધુ હોઈ શકે છે. તેથી પ્રાકૃતિક કૃષિમાં દેશી અળસિયાનો અને કુદરતી પ્રક્રિયાઓ પર આધાર રાખવો વધુ સલામત અને ટકાઉ છે. કન્ટેન્ટ સારો લાગે તો લાઈક કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો.